બીજી તરફ અંધારી આલમના ડોન દાઉદને રાજકોટની જાંબાઝ પોલીસે ઓકાત બતાવી દીધી છે। જે ગલીમાં મોતનો ખેલ કરવા ગયા હતા, હવે એ જ ગલીમાં દાઉદના સાગરીતોને ખુલ્લેઆમ મુર્ગા બનાવીને ફેરવ્યા। જામનગરના વેપારી અશફાકની હત્યાની સોપારી લીધી હતી, પરંતુ રાજકોટ પોલીસની સરાહનીય કામગીરીથી મોતના ખેલ પહેલા જ શાર્પ શૂટરોને દબોચી લેવામાં આવ્યા અને હવે અશફાકના ઘરની બહાર આ શાર્પ શૂટર્સનો સરઘસ કાઢી દાઉદને તેની ઓકાત બતાવી દીધી છે। જે ગલીમાં દાઉદ હત્યાનો કારસ્તાન રચી પોતાનો ડર ફેલાવવા માંગતો હતો, પરંતુ આજે રાજકોટ પોલીસ જામનગરની એ જ ગલીમાં દાઉદના શાર્પ શૂટર્સને કોડીના બનાવી દીધા। ભર બજારે શાર્પ શૂટર્સનો સરઘસ કાઢી લોકોને સંદેશો આપ્યો કે હવે ભાગતા ફરતા દાઉદથી ડરવાની જરૂર નથી। તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે કે હત્યાનો ખેલ ખેલવા આવેલા શાર્પ શૂટર્સ બિચારા બની ગયા છે। આ શાર્પ શૂટર્સનો સરઘસ કાઢી જે જગ્યાએ રેકી કરી હતી તેની તપાસ થઈ, સાથે જ્યાંથી ગાડી લીધી અને જે વિસ્તારમાં ગયા ત્યાંના સીસીટીવી પણ લેવાયા છે। દાસ રાણે તેમજ વિનીત બંનેને જામનગર ખાતે લાવી અને આખા ગુનાનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવેલું છે। જામનગરમાં કઈ જગ્યાએ લોકો આવતા, ત્યાંથી કઈ રીતે ટેક્સી રિક્ષા કરીને અહીંયા આવતા, પંચવટીમાં આવતા, પંચવટીમાં આવ્યા પછી કઈ રીતે રેકી કરતા, તેનું આખું આજે ડેમોન્સ્ટ્રેશન અહીંયા કરવામાં આવેલું છે। જામનગરમાં તો મોસ્ટ ઓફ ખાલી આ પંચવટી અને અંબર સિનેમાથી ઉતરી ઓફિસથી ઘર અને ઘરથી ઓફિસ એટલી જ રેકી કરતા, પરંતુ જામનગરમાં આશરે 4 થી 5 વખત આવેલા છે આ લોકો।